ગાજવીજ અને ભારે પવન સાથે ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ થવાની પરેશ ગોસ્વામીની આગાહી। અમદાવાદ ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ રાજ્યમાં 4 દિવસ ગુજરાતમાં ઠેર ઠેર માવઠું થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, જેમાં તેમણે પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત આ વરસાદ થવાની માહિતી આપી છે। આ સાથે તેમણે કેટલાક ભાગોમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। પરેશ ગોસ્વામીએ કયા વિસ્તારમાં માવઠાની કેવી સ્થિતિ રહેવાની છે, આ સાથે તેમણે નૈઋત્યના ચોમાસાની પણ વાત કરી છે। નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં આજે તથા આગામી દિવસોમાં રાજ્યના ઘણા ભાગોમાં માવઠાની સાથે હળવી થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। પરેશ ગોસ્વામી જણાવે છે કે રાજ્યના કેટલાક ભાગોમાં 1 ઇંચથી વધુ તો કેટલાક ભાગોમાં 1.5 ઇંચ સુધી વરસાદ થવાની શક્યતાઓ છે। શનિવારે રાત્રે આપેલી માહિતીમાં તેમણે કહ્યું છે કે નૈઋત્યનું ચોમાસું છે તે ધીમે ધીમે આગળ વધવું જોઈએ। આગામી 8મી 10 દિવસમાં ભારતની નજીક રહેલા ટાપુ છે જે આંદોમાન નિકોબાર અને શ્રીલંકાના અમુક ભાગો છે ત્યાં સુધી ચોમાસું પહોંચી જાય તેવી શક્યતાઓ છે।